900 વર્ષની આડેગાળે આ જે મહેલ છે તે શેઠ ઝઘડુ શાહ પોતાનો જ, એમનો જન્મ આપણા કચ્છના મિત્રો દુનિયાના માણસો જાણતા નથી કે દાનવીર શેઠ ઝઘડુ શાહનો મહેલ કચ્છની અંદર ક્યાં આવેલો છે. આ ભદ્રેશ્વર એનું જૂનું નામ હતું ભદ્રાવતી નગરી. લગભગ 900 વર્ષના આડેગાળે આ મહેલની સ્થાપના કરવામાં આવી છે. અને અહીંયા તમે અવશેષ જોઈ શકો છો કે શેઠ શ્રી ઝઘડુ શાહનું પ્રાચીન મહેલનો અવશેષ બાજુમાં જ છે. પાછળ જૈન તીર્થ છે, વસઈ જૈન તીર્થ. અને આ બાજુ જે રસ્તો ચાલે છે તે આદિપુરથી મુન્દ્રા જાય છે અને ત્યાંથી તમે બસ 20 ડગલા ભરો એટલે અહીંયા આવી જાય છે. અને તમને પ્રોપર રીતે એકદમ એની હિસ્ટ્રી જે મને આવડે છે એ તમને જણાવવાની કોશિશ કરું છું. બન્યા રહેજો વાલા છેક સુધી, કેમ કે આ છે ભારતનો અમર ઇતિહાસ એટલે શેઠ ઝઘડુ શાહ. ભારતનો અમર ઇતિહાસ ધીરે ધીરે જેને એનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય એવું અહીંયા ખરેખર એક પ્રતીક તમને દેખાઈ રહ્યું છે. હું ઊભો છું કચ્છ ભદ્રાવતી નગરી એટલે કે આપણું અત્યારનું ભદ્રેશ્વર. 900 વર્ષની આડેગાળે આ જે મહેલ છે તે શેઠ ઝઘડુ શાહ પોતાનો જ, એમનો જન્મ આપણા કચ્છના જે કંથકોટની અંદર થયેલો એમ મેં જાણવા મળ્યું. અને અહીંયા એમનું જીવન અને પછી ધીરે ધીરે કાઠિયાવાડ તરફ ગયેલા કોયલા ડુંગર ને એ બાજુ બધા હરસિદ્ધિ માતા એમની કુળદેવી. એટલે અહીંયા જે એમનો મહેલ છે પણ દિવસે ને દિવસે બિલકુલ જેને આટલામાં એક હેરિટેજ સાઇડ હોવી જોઈએ છે નથી, બોર્ડ એનું કાંઈ ખબર નથી, પણ એક જેને કહેવાય કે અહીંયાથી કોઈ વ્યક્તિને ખબર ના પડે કે આની અંદર ભારતનો અમર ઇતિહાસ શેઠ ઝઘડુ શાહ જે મહાભારતમાં કરણ દાનવીર હતા. જો કળયુગમાં કોઈ બીજો નંબર આપણે આપવો હોય તો શેઠ ઝઘડુ શાહને આપવો પડે. કહેવાય છે કે ઘણાય સમય પહેલાં એમને સંતો મહંતોએ કીધેલું અને એ જ પ્રમાણે એમને કચ્છમાં બહુ દુકાળ પડેલા. કચ્છની અંદર એમને દુકાળ ઉતરાવેલા. પાછળ એક જૈન તીર્થ છે, વસઈ જૈન તીર્થ કહેવાય, એની બાજુમાં ઝઘડુ શાહનો કોઈ મિત્ર કહેવાય છે કે મેઘવાડ જ્ઞાતિના દુદા ભગત એમને વાવ ખોદાયેલું, ત્યાંનું પાણી અને શેઠ ઝઘડુ શાહે પોતે અન્નદાન આપેલું. એટલા હદ સુધી દાન આપેલું કે જે કોઈને સંકોચ થાય તો એને મિષ્ટાનના લાડુ બનાવીને એમાં પણ સોના મોર આપતા. એવો મહાન વ્યક્તિનો ઇતિહાસ આજે ખરેખર આપણાને ખોળવો પડે કે કચ્છની અંદર શેઠ ઝઘડુ શાહનો મહેલ ક્યાં આવ્યો. ખરેખર આપણા ઇતિહાસ આવી રીતે આપણને નજરે ચડે ત્યારે અફસોસ થાય કે સાલું આપણું ભારત એક સોનાનું ચીડિય, અને એ સોનાની ચીડિયાની અંદર આવો અમર ઇતિહાસ કેવી રીતે પડ્યો છે. ખરેખર એની કોઈ સાર સંભાળ નથી. શું એની દુનિયામાં એમના કોઈ વંશજો નહીં હોય કે પછી કોઈ વિવાદમાં હશે કે હેરિટેજ સાઇડની નજરમાં છે કે નથી, કાંઈ ખબર નથી. ભગવાન સૌને સહમતિ આપે. આપણા વિડીયો દ્વારા ઘણા મંદિરો ફેરથી સુધારવામાં આવ્યા છે. જેમ કે હવે બહુ લાંબો થઈ જશે વિડીયો, એટલે ભગવાન કોઈને કોઈ પ્રેરણા આપે, કોઈને જે એને લાગતા વળગતા કોઈ સંસ્થા હોય ને આને સારી રીતે વ્યવસ્થિત સાફ કરી અને અહીંયા બોર્ડ લગાવવામાં આવે બાજુમાં રોડ ઉપર, તો ખબર પડે કે આવડો અમર ઇતિહાસ. આ ભદ્રેશ્વર એક સમયની ભદ્રાવતી એટલે એક સમયની આ ભદ્રાવતી નગરી અને આજે આ ભદ્રેશ્વર. અને બીજી વસ્તુ તમને યાદ દેવડાવી દઉં કે અહીંયા પાંડવોનો જે વનવાસનો અંતિમ સમય પણ આજુબાજુ
એ લોકોએ ગાળેલો. કેમ કે અહીંયા 4-5-10 કિલોમીટર જે નગાવલાડિયા ત્યાં એક પાંડવોનું મંદિર છે. ત્યાં એવી વાત જાણવા મળી કે ત્યાં એક તળાવ છે, ત્યાં લાકડાનો એક પુલ હતો બહુ મોટો વિશાળ, અને ત્યાં કળજુગના અંતિમ 2 દિવસ રહ્યા હતા ત્યારે અહીંયાથી પાંડવો રવાના થયા હતા. આ જ ભદ્રેશ્વરમાં પંચ કલ્યાણેશ્વર ઘોડો એમને જે ગુપ્ત રાખેલો તે અંતિમ સમય આ જ ગામમાંથી લઈ અને એમની હસ્તિનાપુરની અંતિમ યાત્રાનો જે 12 વર્ષનો જે એમને કે 13 વર્ષનો વનવાસ હતો ત્યારે અહીંયાથી અંતિમ ચરણ કમર આ જ ધરતીમાં પડેલા. હવે હું પાછળના કેમેરાથી થોડુંક એનું વ્યૂ લઈ અને આ ધરતીને સલામ પ્રણામ કરી અને પછી આપણે અહીંયાથી વિદાય લઈશું. બસ પેલી બાજુથી મેં સીન બતાવવાનું ચાલુ કર્યું. એવું લાગે છે કે બહુ મોટો મહેલ હશે. જોજો કે ત્યાં તમને દેખાઈ રહ્યું છે 20 ફૂટ દૂરી ઉપર છે, અને ખાસો બધો આ મહેલ જમીનમાં પણ હાલ્યો ગયો છે. જોયું? બહુ મોટી અને જાડા પથ્થર છે. તમને એક પથ્થર માપી દઉં. જુઓ, એક વેતમાં ધ્યાન દેજો, 1 2 3 4 5 અને 6 પોળો લગભગ 2 વેતની ઉપર પહોળાઈ, એટલી હેવી દિવાલ, અને આ દરવાજો છે. અને આવી રીતે જરાક તમને અંદરની ઝલક બતાવી દઉં કે કેટલો વિશાળ અને ભવ્ય છે. કેમ કે એ સમયમાં એમને જહાજો ચાલતા. મા સિકોતરની દયાથી એમને વાણ જે તમે ભજનમાં સાંભળ્યું હશે, ગીતમાં, એ આ જ શેઠ ઝઘડુસા. જુઓ, જોયું? અગાઉ આપણે વિડીયો બનાવ્યો છે અને અંદર પાણી ભર્યું છે. થોડીક અહીંયાથી ઝલક બતાવી દઉં. જોયું? અંદર પાણી ભરેલું છે. એટલે આવો આ ભારતનો અમર ઇતિહાસ વિચાર કરો કે આવી દુર્દશાની અંદર પડ્યો છે. લગભગ મને એમ છે કે 100-150 ફૂટ આમ અને 100-150 ફૂટ આમ. ખાતર જે મહેલનો કિલ્લો, જે મહેલ છે એનો પાયો જ માત્ર 150 થી 200 ફૂટ બાય 200 ફૂટ, 150 થી 200 ફૂટ છે. તો આવી રીતે હવે બાકીની ડિટેલ થોડીક અંદર જઈને આપણે થોડોક શોર્ટ વિડીયો બનાવીશું, એ પણ તમને બતાવીશું શોર્ટ વિડીયોમાં. તો આ ધરતીને અત્યારે સલામ કરીને આવા દાનવીર મહાન વ્યક્તિઓને ખરેખર પોતાને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. યુગો સુધી એમની કીર્તિ હોય તો અહીંયા એમના પાવન પગલાં પડ્યા હોય તો ખરેખર આપણે એની નોંધ લેવી જોઈએ. જય હિન્દ, જય શેઠ ઝઘડુસા.